ને ત્યાં સુધી એમાંથી દહીં ન થાય. અને આપણે તો કોઈ સાધુ પાસે જઈએ ને તોય આપણે એને પૂછીએ, બાપુ તમારું દૂધ કયું? પણ હવે તો દૂધને મૂક, એને દૂધને બગાડી નાખ્યું છે. એને એના દૂધને બરાબર બગાડ્યું, અને દૂધને બગાડો પછી દહીં થાય. યાદ રાખજો, દહીં થાય ને પછી ભક્તિ માર્ગની યાત્રા અટકે નહીં. એ દહીંને પછી વલોણે ચડાવવું પડે. એ દહીં વલોણે ચડે પછી એમાંથી તત્વરૂપી માખણ બહાર આવે તો એ યાત્રા પૂરી ન થાય. એ માખણ બહાર આવે પછી એને ચૂલે ચડાવવું પડે, અગ્નિ ઉપર એને તાવવું પડે. અને અગ્નિ ઉપર તમે તાવો ને ત્યારે એમાંથી ઘી બને, અને એ ઘીમાંથી ભગવાન ઠાકોરજીની સામે એક જ્યોત પ્રગટે. અને એ જ્યોત કઈ? મારા તમારામાં આત્મરૂપી જ્યોતના દર્શન થાય. દૂધ જ્યાં સુધી નહીં બગડે ત્યાં સુધી આ જ્યોતના દર્શન નહીં થાય. આંખો મિચાયા વિના તને જ્યોતિ નહીં મળે. આંખો મિચાયા વિના તને જ્યોતિ નહીં મળે. જોજો, જ્યાં સુધી અંતર્મુખ નહીં થઈએ ત્યાં સુધી પરમ તત્વ નહીં મળે. આપણે ભગવાન સામે, જગદંબા સામે, ઠાકોરજી સામે દીવો પ્રગટાવીએ. શું કામે? જોજો, દીવો પ્રગટાવી અને પછી આંખો વીચી જાય. જેવી સામે જ્યોત છે ને એવી મારીને તમારી અંદર એક જ્યોત પ્રગટે છે. આ જ્યોતના દર્શન કરવાના. આ જ્યોતના દર્શન કોણ કરાવે? કોઈ સદગુરુ મળે, કોઈ સમર્થ સંત મળી જાય મારા તમારા જીવનમાં. એ મારા તમારા અંતરની અંદર અંજવાળા કરી દે વાલા. જે અંધકાર છે એ અંધકારમય જીવનને અંજવાળું બનાવી દે. જોજો, આ કથા, આ ચરિત્રો ઈ બતાવે છે. આ જીવનના મૂલ્યો બતાવતું આ ચરિત્ર છે. કદાચ ભોજનમાં, જમવામાં તમે એકાદી પંગત ચૂકી જાવ તો બીજી પંગતમાં વારો આવે, બીજી પંગત ચૂકી જાવ તો ત્રીજી પંગતમાં વારો આવે. પણ સંગત ચૂકાણી ને તો જીવતર ઝેર થતા વાર નહીં લાગે. આજ હું જોઉં છું, ગામડે ગામડે ફરું છું વાલા. આ પોથી લઈ લઈ અને ગામડે ગામડે ફર્યો છું. આજ ભગવાને સંપત્તિ બહુ આપી. આજ કેથા દુઃખ થાય અમને આ વ્યાસાસન ઉપરથી. આજ સંપત્તિ ભગવાને બહુ આપી, પણ હારો હાર દુર્ગુણો પણ એટલા જ આવ્યા છે. આજ ઘરે ઘરમાં દુર્ગુણો જોવા મળે છે. જોજો, પંગત ચૂકાણી તો બીજી પંગતમાં વારો આવશે, ત્રીજી પંગતમાં વારો આવશે. પણ સંગત ચૂકી ગયા ને તો જીવતર ઝેર થતા વાર નહીં લાગે. અહીંયા તો સંગતો કરવાની વાત કરી છે. એટલે અમારી ગંગા સતી બોલે, હે સંગ તું કરો તો પાનબાઈ એવાની કરજો રે ભજન મારે રે ભરપૂર. સંગ તું કરો તો તમે એવાની કરજો હે પાનબાઈ જે તમને ભવ પાર ઉતારી દે. જોજો, તમારા સંતાનો કોની સાથે બેસે છે આ જવાબદારી બની જાય આપણી. મારો દીકરો કોની હારે બેહે છે, આટલા આટલા વાગ્યા સુધી ક્યાં રખડે છે, આ જવાબદારી માતા પિતાની છે. જો સંગત ચૂકાણી ને અને પછી સમય નીકળી ગયા પછી પસ્તાવા સિવાય કાંઈ બચશે નહીં. હે સંગ તું કરો તો એવાની કરજો રે ભજન મારે રે ભર. આજ ભગવાને સંપત્તિ બહુ આપી, પણ હારો હાર દુર્ગુણો પણ આવ્યા છે. જો ઘરમાં સત્સંગ નહીં હોય, તમારા ઘરમાં સંતોનો આવાગમન નહીં હોય, આવા શાસ્ત્રોના પારાયણ નહીં હોય તો આ દુર્ગુણોથી નહીં બચાય. સિક્કાની બે બાજુ છે, એક બાજુ સંપત્તિ અને એક બાજુ દુર્ગુણ. સંપત્તિ આવે એટલે દુર્ગુણ હારો હાર આવે. આંગણામાં માતા પિતાની સેવા, આંગણામાં સાધુ સંતોની સેવા જો નહીં હોય તો આ દુર્ગુણોથી નહીં બચાય. એ સંગ તું કરો તો એવાની કરજો
ભજન મારે રે ભરપૂર ગંગા સતી એ બોલિયા ને રે એ કરવો કોઈક વચન વાળાનો સંગ હે વચન વિવેક જે નર ને નારી પાનબાઈ બ્રહ્માદિક લાગે જેને પાર જોજો માટે આ કથાઓ ગાવામાં આવે, આ કથા જીવનના મૂલ્યો બતાવે. આ મનુષ્ય દેવના દેવને પણ દુર્લભ આ મનુષ્ય અવતાર મળ્યો હોય તો મારા બાપ આમાં કઈક સત્કર્મ કરી લેજો. આ બાજુ ગંગાના કિનારે સવારનો સૂર્ય ઉદય થયો. પરીક્ષિત મહારાજે ગંગાને નમસ્કાર કર્યા, સુખદેવજીની ગુરુની પૂજા કરી. જોજો સવારનો સૂર્ય ઉદય થયો છે અને મંદ શીતળ સુગંધ પવનવાય હસ્તિનાપુરનો ચક્રવર્તી સમ્રાટ પોતાના આત્માનું કલ્યાણ કરવા માટે આવ્યો છે. તમામ પરમહંસોની હાજરી.